નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રભાવી પ્રદર્શન માટે ભાજપ કોંગ્રેસે પોતાના ભાથાના તીર સજાઈ દીધા છે. જોકે 19 વોર્ડની 76 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં રાજકીય સમીક્ષકોનું ધ્યાન વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 15 ઉપર વધારે કેન્દ્રિત થયું છે. પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસ પક્ષ દ્વારા યુવા ચહેરા તરીકે આક્રમક એવા સ્વેજલ વ્યાસને ઉતાર્યા છે. વોર્ડ નંબર 8 માં કુલ 70,325 મતદારો આ વોર્ડના 4 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે, જેમાં 35,709 પુરુષો અને 34,614 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આધારભૂત માહિતી અનુસાર કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વેજલ વ્યાસને ટિકિટ આપીને પશ્ચિમ વિસ્તારમાં લડાયક જંગના એંધાણ આપી દીધા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી માટે પણ આ વોર્ડમાં સ્વેજલ વ્યાસ સામે આક્રમક ઉમેદવાર ઉતારવો પડશે, અન્યથા આ વોર્ડમાં ભાજપની પેનલ ખંડિત થઈ શકે છે. વોર્ડ નંબર 8ના મતદારો પણ હાલમાં થયેલી કામગીરીથી નારાજ દેખાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને યુવા મતદારો સ્વેજલ વ્યાસની કાર્યપદ્ધતિ ઉપર હાલના તબક્કે વિશ્વાસ મૂકી રહ્યા છે. ભાજપે બી એવા યુવાનો ઉતારવા જોઈએ કે જે આપણા વોર્ડ 8નું કે આપણા વડોદરાનું પરિવર્તન થવું જોઈએ, કે આ રોડની કામગીરી જે છે, આ વરસાદમાં પાણી ભરાય તેની કામગીરી અટકે ના, આ ગટરનું કામ છે, પછી કામગીરી આપણી અટકવી ના જોઈએ. અને જે બી આપણા વોર્ડના પ્રોબ્લેમ હોય નાના મોટા એનું સોલ્યુશન લાવતા હોવા જોઈએ, જેથી આપણું જે રોજનું કામ હોય અટકવું ના જોઈએ. બસ એના માટે એવો ઉમેદવાર ઉતારવા જોઈએ. તમે શું માનો છો કે વોર્ડ 8માં પરિવર્તન આવશે કે પુનરાવર્તન? વોર્ડ 8માં જો આપણા ત્યાંથી સ્વેજલભાઈ વ્યાસ આવશે તો પરિવર્તન તો આવવાનું જ છે, કેમ કે અત્યારે નથી ઊભા તો બી આટલું એમને કામ કર્યું છે, તો એ આવશે તો પછી તો જોવાનું જ નહીં રહે કે કામ. એક યુવાન તરીકે તમે કેવા નેતા ઈચ્છો છો? યુવાન તરીકે મેં એવા નેતા ઈચ્છું છું કે ગમે તે આવે પણ આપણા વોર્ડ 8 કે વડોદરામાં કામગીરીનું કોઈ બી રહેવું ના જોઈએ કે આ કામ બાકી રહી ગયું, કે રોડનું ખોદકામ છે બાકી રહી ગયું, ગટરની એ છે, પાણી ભરાય છે, એનું સોલ્યુશન આવતું રહેવું જોઈએ. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકાના વહીવટ સામે લોકોની સમસ્યાઓને ઉજાગર કરનાર સ્વેજલ વ્યાસ હવે સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વોર્ડમાં એમની સામે જીક ઝીલી શકે એવા જ ઉમેદવારોની શોધ કરવી પડશે, અન્યથા એમની પાસે અન્ય બીજો કોઈ વિકલ્પ પણ નથી. ત્યારે સ્વેજલ વ્યાસે આ ચૂંટણીમાં પોતાના વિઝન અને મિશન અંગેની વાતો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 8ના તમામ ખૂણેથી લોકોનો સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અમારા વિસ્તારમાં છેલ્લા તમે જોવા જાઓ, કરોડિયા વિસ્તાર તમે જુઓ, 5 વર્ષથી વેરા લે છે, ટેક્સ લે છે, પરંતુ કોઈ જ સુવિધા નહીં, નથી ગટર, નથી પાણી, નથી રોડ, નથી સ્ટ્રીટ લાઇટ, કશું પણ નહીં. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારે હવે એકત્ર થઈને સમાજના દરેક સોસાયટીના અમે આગેવાનો એકજૂટ થઈને એક બદલાવને એક પરિવર્તન લાવી રહ્યા છે. જીત માટે કેટલા આશાવાદ છો? જીત માટે પ્રયત્ન છે. મારા વોર્ડ વિસ્તારના લોકો અને સ્વયંભૂ લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અમને અત્યારે સુધી એવું હતું કે અલકાપુરી જેવા વિસ્તારમાંથી પણ અમને કદાચ વોટ ઓછા મળી શકે, પરંતુ ત્યાં પણ મોટી સંખ્યામાં ફ્લેટના લોકો બોલાવી રહ્યા છે કે સુજલભાઈ તમે આવો, હવે અમે પણ પરિવર્તન માંગીએ છીએ. કારણ કે પૂરના ટાઈમ પર કોઈ નહોતું, કોરોનાના ટાઈમ પર કોઈ નહોતું, દરેક જગ્યાએ જ્યાં જવાબદારી લેવાની હતી નેતાઓએ ત્યારે કોઈ જ નહોતું, અને ત્યારે તટસ્થ રીતે આપણે ઊભા રહ્યા હતા અને દરેક સેવા કાર્યમાં આગળ રહ્યા હતા. ત્યારે લોકોને વિશ્વાસ છે અને ભરોસો છે કે આ યુવાન વડોદરા શહેર માટે જીવે છે અને આ યુવાન વડોદરા શહેર માટે ઘણું કરશે. તો એક આશા છે, અપેક્ષા છે. સાથે મારી પેનલ પણ આખી એકદમ મજબૂત છે, કરોડિયાથી છે, અહીંયાથી. તો જંગી લીડથી અને પૂરા વિશ્વાસથી પ્રયત્ન કરીશું અને એક બદલાવ વોર્ડ નંબર 8માં પરિવર્તન લાવીશું. વોર્ડ નંબર 8માં જે રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા 2 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પણ પશ્ચિમ વિસ્તારમાં ગઢ બચાવવાની કપરી જવાબદારી આવી પડી છે. કારણ કે આ વખતે કોંગ્રેસના નેજા હેઠળ સ્વેજલ વ્યાસ જીત અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દેશે એમાં કોઈ બેમત નહીં હોય. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.